હેલો ફ્રેન્ડ્સ, તો આજે આ વિડીયોની અંદર એક્ઝામ્પલ નંબર 7 પછીના જોવાના છે ચેપ્ટર 4 ના. તમે મારા આગળના વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં જશો ને તો ત્યાં મેં એક પ્લેલિસ્ટ મૂકેલી હશે. ત્યાં તમને ચેપ્ટર 4 કરીને લિંક મળી જશે. ત્યાં ક્લિક કરશો તો દરેક વિડીયો તમને લાઈનમાં મળી જશે. ચેપ્ટર 1, 2, 3 ના પણ વિડીયો અવેલેબલ છે. તો અત્યારે એક્ઝામ્પલ 4 જોઈએ. તો બહુ સહેલું ચેપ્ટર છે. સૌથી સરળ ચેપ્ટર હોય, ઇઝી ચેપ્ટર હોય તો ગાણિતિક અનુમાન સીધા ખાલી 3 સ્ટેપમાં દાખલો થઈ જાય. કોઈ બી એક્ઝામ્પલ હોય એ 3 સ્ટેપમાં થાય. તો કે જે આપેલું છે એ શું છે? તો કે વિધાન છે, બરાબર? p ઓફ n. તો શું આપેલું છે p ઓફ n માં? તો કે 1 * 3, 3 * 5, 5 * 7 up to 2n - 1, 2n + 1 equal to n * 4n² + 6n - 1/3. આવું આપણે વિધાન સાબિત કરવાનું છે. કાંઈ નહીં, કરીએ. પેલા તો એ વિધાન છે ને સ્ટેપ 1 n બરાબર 1 માટે સમાધાન કરે છે કે નહીં એ તો જોઈએ. n બરાબર 1 મૂકીએ, સાચું થાય છે કે નહીં એ ચકાસ. જો થતું હોય તો આગળ વાત સ્ટેપ 2 માં જવાનું. તો n બરાબર 1 માટે આપેલ વિધાન ચકાસતા શું કરશું? n બરાબર 1 માટે વિધાનને ચકાસશું. તો ચકાસે, ચલો ડાબા લઈએ. આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. તો ડાબી બાજુમાં n બરાબર 1 એનો મતલબ શું થાય મિત્રો? તો કે n બરાબર 1 એનો મતલબ એવો કે પ્રથમ પદ, પહેલું પદ, ફર્સ્ટ ટર્મ. ઓકે, તો આને કહેવાય પ્રથમ પદ, દ્વિતીય પદ, ત્રીજું પદ, nમું પદ. n બરાબર 1 એટલે પ્રથમ પદ કયું થયું? તો કે 1 * 3. શું થઈ ગયું? 1 * 3 એટલે શું થશે? 3 થશે. જવાબમાં આપણે જે આપ્યું છે એ એઝ ઇટ ઇઝ લખી દઈએ. 3. n ની જગ્યાએ શું મૂકશું મિત્રો? 1 મૂકશું. તો અહીંયા 1 મૂકો એટલે 1 થી કઈ ફરક પડશે ના. 1 નો વર્ગ 1 થશે. 6 * 1 પણ 1 થશે ને. ઓકે, તો આ 4 થશે, 6 થશે, સાહેબ 6 માંથી 1 જાય તો 5, 5 + 4 9, 9/3 એટલે આન્સર આવે 3. તો ડાબા બરાબર જબા થઈ ગયું. જો તો ડાબાની કિંમત પણ 3, જબાની કિંમત પણ 3 આવી. મતલબ અહીં n બરાબર 1 માટે આપેલ વિધાન સત્ય છે. તો 1 માટે સત્ય હોય તો આપણે બીજા સ્ટેપમાં જવાનું. બીજું સ્ટેપ શું છે? તો કે જે આપેલું છે ને એને સ્વીકારી લેવાનું. જે પણ આપ્યું છે એને સ્વીકારી લેવાનું. મતલબ કે પ્રથમ પદ માટે સાચું છે, બીજા પદ માટે સાચું છે, ત્રીજા પદ માટે સાચું છે. એવી જ રીતના nમા પદ માટે તમે જે વિધાન આપ્યું છે એ અમે સ્વીકારી લઈએ છીએ. સ્ટેપ નંબર 2 કે n બરાબર k માટે આપેલ વિધાન સત્ય છે. n બરાબર k માટે વિધાન સત્ય માની લેવાનું. તો જ્યાં તમને હવે n દેખાય ત્યાં શું મૂકી દેવાનું છે? અહીંયા આગળ k મૂકી દો. ચલો 1 * 3 + 3 * 5 + 2 * 1. જ્યાં n દેખાય ત્યાં મેં શું રાખી દીધું? તો કે k રાખી દીધું. 3. ઓકે, એને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે સ્ટેપ 3 એ તમે માની લ્યો ને પછીના પદ માટે. પછીનું પદ એટલે કયું પદ? તો કે k પછીનું પદ k + 1 માટે એ વિધાનને આપણે સત્ય સાબિત કરવાનું. તો સાચું સાબિત થઈ જશે. તો અહીં n બરાબર k + 1 માટે વિધાન ચકાસતા. તો ચલો k + 1 મૂકી દો n ની જગ્યાએ. તો શું થશે? તો કે 1 * 3, 3 * 5 એમ કરતા કરતા n ની જગ્યાએ શું લખવાનું છે? તો કે k + 1. તો અહીંયા લખો 2k + 1 - 1 * 2 * k + 1. n ની જગ્યાએ k + 1 મૂકવાનું છે.
આટલું ખબર પડી ગઈ. ઓકે, અને અહીંયા બરાબરની સામે પણ એની જગ્યાએ શું લખું છું હું? કે પ્લસ 1 પ્લસ 6k પ્લસ 1 માઇનસ 1/3. હવે જો અહીંયા જમણી બાજુ છે ને એને પણ સાદુરૂપ આપી દેવાનું. શું કરવા? તો કે આવું બધું બનાવવા જાવું કે આપણે આને ડાબી બાજુથી શરૂઆત કરશું અને જમણી બાજુમાં આવું બનાવવું પડશે. એ બનાવવું થોડુંક અઘરું પડે. એની કરતાં તો ડાબી બાજુને થોડું સાદુરૂપ આપી દઈશું, જમણી બાજુને સાદુરૂપ આપી દઈશું, તો બંને સમાન થઈ ગયા. તો ડાબા બરાબર જબા થઈ ગયું ને, એ અહીંયા યુઝ કરશું. કારણ કે અહીંયા બનાવવું થોડુંક અઘરું લાગે છે જોવામાં. બની તો જાય પણ ટાઈમ તમારો એક્ઝામમાં વેસ્ટ થશે એટલે. ઓકે, ચલો આપણે ડાબી બાજુ ઉપાડીએ અને પછી જમણી બાજુને સાદુરૂપ આપી દઈશું. તો ડાબી બાજુમાં અહીંયા જો તો 2 અહીંયા ગુણાઈ જાય એટલે 2k પ્લસ 2 માઇનસ 1 એવું થશે ને. આ 1 × 3 3 × 5 પ્લસ ને અહીંયા શું કીધું? 2k પ્લસ 2 માઇનસ 1 થશે અને અહીંયા 2k પ્લસ 2 પ્લસ 1 થશે. કાઉન્સ ખાલી મેં ખોલી નાખ્યો. તો જો 1 × 3 3 × 5 એમ કરતા કરતા આની આગળનું પદ કયું હોય ભાઈ? આની આગળનું પદ કયું હોય? તો આની આગળનું પદ જો હું બ્લેક માર્કરથી લખું છું 2k. આગળનું પદ એટલે 1k એની કરતાં ઓછો. k + 1 ની બદલે k લખવાનું. ઓછા 1 અને અહીંયા 2 × k + 1 આવું હશે ને આગળનું પદ. એ હું અહીંયા લખી નાખું 2k + 1 × 2k -1 છે. 2k - 1 અને 2k + 1 આ પદ હશે ને આગળનું પદ. અને અંતિમ પદ આ છે. 2 માંથી 1 જાય તો 1 વધશે અને 2 + 1 3 થશે. ઓકે, મેં એવું કીધેલું છે કે સ્ટેપ 3 જ્યારે સાબિત કરતા હોઈએ ને ત્યારે સ્ટેપ 2 નો ઉપયોગ થશે. એટલે કે આ જે છે એમાં સ્ટેપ 2 નો ઉપયોગ થશે. સમીકરણ 1 આપ્યું છે જુઓ તો. આ કાંઈ નહીં દેખાતું તમને, હું અહીંયા ડોટેડ બોક્સ કરું છું એ જુઓ તો. એમ એ લાઈન કરીએ નહીં દેખાતું સેમ ટુ સેમ. તો એની બરાબર શું છે? આ એ મૂકી દેવાનું. શું કામ? કારણ કે આપણે સત્ય માની લીધું તું એટલે ત્યાં મૂકી દઈએ અહીંયા. તો k × 4k² + 6k - 1/3 મૂકી દીધું. ઓકે, પણ આ તો હજી આમના બાકી જ છે ને. એ અહીંયા લખી દઈએ, એ અહીંયા ગુણી નાખીએ. ચલો 2k ની આરે ગુણા એટલે 4k² થશે. પછી 2k 3 આરે ગુણા એટલે 6k થશે. પછી 1 નો વારો 1 ગુણા એટલે 2k અને 1 3 આરે ગુણા એટલે 3. આવું થાય. 3 જો આના છેદમાં નથી, 3 વડે ભાગ્યું તો 3 વડે ગુણી નાખું. છેલ્લે 3 3 કેન્સલ થાય તો કઈ ફરક પડે નહીં. આ બધાના છેદમાં 3 આવી ગયું તે 3. અહીંયા k અહીંયા ગુણી નાખો તો 4k³ + k અહીંયા બી ગુણા એટલે 6k². કે આની પછી બી ગુણા એટલે -k પ્લસ 3 અહીંયા ગુણા એટલે 12k² પ્લસ 3 8 જા 3 6 જા 18k પ્લસ 3 2 જા 6k 3 3 જા 9. આવું થશે. જો ક્યુબ વાળું તો કોઈ ટર્મ છે નહીં એટલે એઝ ઇટ ઇઝ. સ્ક્વેર વાળા કયા છે? એક આ છે અને આ છે. 6 + 12 એટલે 18k². આ -k પ્લસ 18 પ્લસ 6 18 + 6 24. 24 માંથી 1k ઓછો થઈ જાય એટલે 23k પ્લસ 9 એઝ ઇટ ઇઝ ભાગ્યા 3. આને સમીકરણ 1 કહી દો. સોરી 1 તો આપી દીધું ને નામ, તો 2 કહી દો. હવે જમણી બાજુને સોલ્વ કરશું. આ ડાબી બાજુને એટલી સોલ્વ કરી. હવે શું કરશું? જમણી બાજુનો સાદુરૂપ આપીએ. ચલો જબા. આવું તમે બધા દાખલામાં કરી શકો, એવું જરૂરી નહીં આ એક જ દાખલામાં કરવું. અહીંયા જે આપ્યું છે એ લખીએ. તો કે k + 1 એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં 4. આ છે વર્ગનું સૂત્ર વાપરો તો અહીંયા a + b ના વર્ગનું સૂત્ર. તો k² + 2 × k + 1 આવું થશે. ઓકે, કાઉન્સ પૂરો. હવે 6 આની હારે ગુણા એટલે તો કે 6k એટલે કે 6k પ્લસ આ k આની હારે ગુણા એટલે +6 -1 આવું થશે. ઓકે, / 3 એઝ ઇટ ઇઝ. હવે જો કઈ પ્રોસેસ કરીશ હું? આની હારે ગુણી નાખીશ 4 ને. બધા જ પદ હારે ગુણાશે ને કાઉન્સની અંદરના. અને 6 માંથી 1 જાય તો 5 થશે. ચલો કરીએ. k + 1 ને આમ નામ રહેવા દો. 4 અહીંયા ગુણા એટલે 4k² + 4k
2k જોડે ગુણાય એટલે 8k પ્લસ 4 પ્લસ 6k અને અહીંયા 5 થશે 6 માઇનસ 1 ઓકે ડિવાઈડ બાય 3 હવે જો 8k પ્લસ 6k ઇટ ઇઝ 14k કેટલા થશે 14k અને 4 પ્લસ 5 કેટલા થશે 9 એટલે અહીંયા પ્લસ 9 આવ્યું અને 14k આવ્યું આવું આવ્યું તો ડન હવે શું કરશું તો કે આ બંને પદનો ગુણાકાર કરી દઈએ પહેલા તો k બધા પદ હારે ગુણાશે પછી 1 બધા પદ હારે ગુણાશે તો k ગુણા એટલે 4k ક્યુબ પ્લસ 14k સ્ક્વેર પ્લસ 9k હવે 1 ગુણાય તો બધું એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય 3 ઓકે તો જો તો 4k ક્યુબ તો એઝ ઇટ ઇઝ રહેશે 14k સ્ક્વેર પ્લસ 4k સ્ક્વેર 18k સ્ક્વેર થશે એટલે વર્ગ 18k નો વર્ગ સ્ક્વેર એટલે વર્ગ 9k પ્લસ 14k 23k ને પ્લસ 9 એઝ ઇટ ઇઝ અને ડિવાઈડ બાય 3 સમીકરણ 3 કીધું તો 2 ને 3 જોવો તો સરખું આવી ગયું કે નહીં આવી ગયું હશે અરે હા અને જો મેં સરવાળામાં ભૂલ કરી હતી 18 ને 6 24 માંથી 1 જાય તો પ્લસ 23 આવશે તો બંને જો 2 ને 3 સરખું થઈ ગયું ઓકે તો આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો અને એક્ઝામ્પલ નંબર આપણે 8 જોઈએ તો એક્ઝામ્પલ નંબર 8 જો એમાં શું કીધું છે 1 * 2 પ્લસ 2 * 2 સ્ક્વેર પ્લસ 3 * 3 સ્ક્વેર ઇન જનરલ કેવું છે જો અહીંયા જે આપ્યું હોય ને એટલું 2 નો ઘાત છે જો અહીંયા 3 છે તો 2 ની ઘાત 3 છે અહીંયા કોઈ નંબર n હોય તો 2 ની n ઘાત છે એવા બધા પદોનો સરવાળો છે કેવો થાય તો કે આના જેટલો થાય એ આપણે સાબિત કરવાનું છે એટલે આપણે જે વિધાન આપ્યું છે એને આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે તો વિધાનને આપણે p ઓફ n વડે દર્શાવીએ લખી લઈએ 1 * 2 2 * 2 2 * 2 સ્ક્વેર સ્ક્વેર બોલું ને એટલે વર્ગ સમજવાનો 3 * 2 ની 3 ઘાત એટલે કે ઘન ને n * 2 ની n ઘાત બરાબર n - 1 * 2 ની n + 1 ઘાત + 2 આવું સાબિત કરવાનું છે બહુ સરળ છે પહેલા તો આપણે આજે આપ્યું છે બરાબર એ એક મતલબ કે પ્રથમ પદ માટે સાચું છે કે નહીં એ તો ચકાસી લઈએ એનો મતલબ સ્ટેપ 1 હંમેશા જે કરતા આવીએ છીએ n = 1 માટે આપેલ વિધાન ચકાસતા બરાબર n = 1 માટે આપેલું વિધાન ચકાસીએ તો જો શું થશે તો કે ડાબા બરાબર આ જે પદ આપ્યા છે એ શું છે પ્રથમ પદ દ્વિતીય પદ તૃતીય પદ એવું જ છે ને તો n = 1 એટલે પ્રથમ પદ શું આપેલું છે 1 * 2 એટલે શું થશે 2 થશે ઓકે જબા લઈએ તો જમણી બાજુમાં શું આપ્યું છે તો કે આવું આપેલું છે એ લખી દઈએ તો કે n - 1 2 ની n + 1 ઘાત + 2 n ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે સિમ્પલ છે 1 મૂકવાનું છે તો 1 મૂકી દઈએ તો 1 માંથી 1 જાય તો 0 થઈ ગયું બરાબર ને અને 2 ની n + 1 ઘાત + 2 કોઈ પણ પદ વડે 0 ગુણાય એટલે આન્સર 0 આવે 0 + 2 આન્સર 2 એટલે શું આવી ગયું ડાબા બરાબર જબા એનો મતલબ શું થયો મિત્રો તો કે મિત્રો જવાબ એવો થયો કે n = 1 માટે આપેલ વિધાન સત્ય છે તો હવે શું કરશું સ્ટેપ સેકન્ડ n = k માટે વિધાન ચકાસતા શું કરવાનું છે આપેલ વિધાન n = k માટે આપેલ વિધાન સત્ય છે ફરીવાર યાદ કરાવું k માટે શું માની લેવાનું સાચું n બરાબર પહેલા પદ માટે સાચું સાબિત થઈ જાય ને તો આપણે માની લેવાનું કે બધા પદ માટે સાચું છે કેટલામાં પદ સુધી તો કે k માં પદ સુધી જે આપ્યું છે ને એ અમે સાચું માની લઈએ છીએ બરાબર છે ઓકે તો અહીંયા લખી દઈએ જે છે એની જગ્યાએ k લખી દો અને આખું વિધાન બેઠું છાપી મારો 1 * 2 2 * 3 ની સોરી અહીંયા જે 2 છે 2 ની 2 ઘાત
3 ગુણ્યા 2 ની 3 ઘાત એમ કરતા કરતા k શું કામ કે મિત્રો એની જગ્યાએ k લેવાનું છે એટલા માટે k ઇક્વલ ટુ k ઓછા 1 ગુણ્યા 2 ની k વત્તા 1 ઘાત વત્તા 2. આ ચેપ્ટર બહુ સરળ છે. આ યાર ઘણી વખત આપણને કંટાળો આવે કે આવું ચેપ્ટર સર તમે વિડીયો બનાવો કે બીજો બનાવો ને બનાવવાના જ છે લાઈનમાં બધા બનાવશું ને. સ્ટેપ 3 માં શું છે તો કે n બરાબર k + 1 માટે આપણે હવે ખાલી k માટે સાચું સાબિત કરવાનું છે ને માની લેવાનું છે અને એની પછીના ખાલી એક પદ માટે એને સત્ય સાબિત કરવાનું છે. તો n બરાબર k + 1 માટે આપેલ વિધાન ચકાસતા. તો જે આપ્યું છે ત્યાં શું લખી દેશું k + 1 લખી દેશું. શું લખી દેશું k + 1. તો લખો જે છે જ્યાં જ્યાં n દેખાય ત્યાં k + 1 લખવાનું છે, ભૂલવાનું છે નહીં. ઇક્વલ ટુ અહીંયા આગળ જોવો તો શું છે n એની જગ્યાએ +1 લખ્યું અને -1 તો છે જ હજી. હા છે ને તો -1 1 બે કેન્સલ થઈને વચ્ચે શું ખાલી k વચ્ચે. ઓકે ફ્રેન્ડ્સ 2 અહીંયા પણ હું k + 1 પ્લસ હજી એક 1 છે એટલે 2 થઈ જશે. ઓકે +2 આવું થયું. ઓકે હવે આપણે આની પરથી આ લાવવાનું છે એટલે ડાબા બરાબર શું લાવવાનું છે જબા લાવવાનું છે. તો ચાલો લાવીએ. આપણે ડાબા શું આપ્યું છે તો કે 1 × 2 આ લખવાનું છે. 2 × 2 સ્ક્વેર 3 × 2 ક્યુબ એટલે ઘન બરાબર વત્તા છેલ્લું પદ શું છે k + 1 ની 2 k + 1 2 ની k + 1. એનો આગળનું પદ શું થાય કઈ નહીં ખબર પડે વિચારો તો આ 2 ગુણ્યા આ બધું આમ નામ લખો. આની આગળનું પદ શું થાય તો કે આગળનું પદ k + 1 ની પહેલા k આવે. રાઈટ જો k પછી k + 1 આવે પછી k + 2 આવે. આની આગળનું પદ કે તો k - 1 આવે. ડન. તો અહીંયા શું આવશે k × 2 k આવશે અને પછી આ જે આપ્યું છે સમજ્યા. હવે આની બરાબર તો કંઈક તમને ખબર છે જે તમે સત્ય માન્યું છે. જો અહીંયા આગળ આ તમને કંઈ નહીં દેખાતું એને બરાબર તમે સત્ય માની નહીં લીધું કે આ સત્ય છે એવું માની લીધું છે. જો સત્ય છે એની બરાબર આ લખી શકાય. હા તો એ અહીંયા બેઠું મૂકી દો. ચલો શું મૂકવાનું છે અહીંયા તો કે k - 1 ની 2 k + 1 ઘાત વત્તા 2 અને અંતિમ પદ આપણી પાસે છે એને તો લખવું જ પડશે એઝ ઇટ ઇઝ. ઓકે હવે સાબિત શું કરવાનું છે આવું સાબિત કરવાનું છે. તેમાં +2 તો આવે જ છે એ અહીંયા દેખાય છે. જો +2 તો આવી ગયા એનું પાછળ લખી દો. હવે આગળના બે પદ છે આ એ બંનેમાં શું સામાન્ય છે 2 ની k + 1 ઘાત એ હું સામાન્ય લઈ લઉં તો અહીંયા શું વધશે k - 1. આમાંથી લઈએ તો શું વધશે k + 1 વધશે -1 1 કેન્સલ તો શું આવશે k 2k થઈ ગયા +2. તો 2 ની 1 ઘાત કાંઈ નહીં આધાર સરખો ઘાતોનો સરવાળો. તો 2 ની k + 1 ઘાત થઈ ગઈ ઇન્ટુ k છે અહીંયા આગળ લખી દો. ઓકે તો k × 2 ની k + 2 ઘાત વત્તા 2 બરાબર જબા. જો આવી ગયું. ઓકે તો ડાબા બરાબર જબા આપણે k + 1 માટે કરી દીધું. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે આ વિધાન આપેલું છે સત્ય સાબિત થાય છે. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 9 જો આપણને એક વિધાન આપ્યું છે આ વિધાનને આપણે સત્ય સાબિત કરવાનું છે. તો સોલ્યુશન એને p ઓફ n વડે દર્શાવશું ને 1/2 + 1/4 + 1/8 એમ કરતા કરતા ક્યાં સુધી છે મિત્રો 2 ની n ઘાત સુધી બરાબર 1 - 2 ની n ઘાત 1 - 1 ના છેદમાં 2 ની n ઘાત. આ વિધાન આપણે સત્ય સાબિત કરવાનું છે. તો બહુ સરળ છે. શું કરશું અહીંયા જો સ્ટેપ 1 બધાને ખબર પડી ગઈ કે n બરાબર 1 માટે આ સત્ય સાબિત થવું પડે. વિધાન જે આપ્યું છે n બરાબર 1 માટે વિધાન અથવા તો p ઓફ 1 ચકાસ એવું કહેવાય વિધાન ચકાસતા. તો કરીએ ચલો n મૂકો અહીંયા
વન એટલે શું? કેટલી વાર કીધું મેં? પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ. તો n બરાબર 1 એટલે પ્રથમ પદ. પ્રથમ પદ શું છે ડાબી બાજુમાં? તો કે 1/2 છે. જવાબ 1 - 1/2 ની n ઘાત. n ની કિંમત 1 છે. અહીંયા જુઓ તો અહીંયા હું લખશું 2 ની 1 ઘાત. એનો મતલબ 1 માંથી અડધું જાય તો અડધું જ વધે. તો જો ડાબા અને જબા સરખું આવી ગયું. ડાબા બરાબર જબા. કોઈ ના ખબર પડી હોય તો જો સમજાવી દો ફરી વાર. ઘણા છોકરાઓ એલસીએમ લ્યો, ક્રોસ મલ્ટીપ્લિકેશન, તો 2 માંથી 1 જાય તો 1 2 આવી ગયું. ઓકે, તો અહીં n બરાબર 1 માટે આપેલ વિધાન સત્ય છે. n બરાબર 1 માટે વિધાન સત્ય સાબિત થઈ ગયું. તો હવે આપણે શું કરશું? n બરાબર k માટે આ વિધાન જે આપ્યું છે એને સત્ય માની લેવાનું છે. 1 માટે સાચું સાબિત થઈ જાય ને તો એવું કહેવાનું કે આ બધું સાચું જ છે, માની જ લેવાનું. ક્યાં સુધી માનવાનું? તો કે k માં પદ સુધી. ક્યાં સુધી? k માં સ્ટેપ સુધી. એટલે કે n બરાબર k માટે આપેલ વિધાન સત્ય છે. એટલે જ્યાં આપણને n દેખાય ત્યાં શું લખી દેશું? k લખી દઈશું. ચલો લખો. 1/2 વત્તા 1/4 વત્તા 1/8. એમ ક્યાં સુધી? તો કે 2 ની k ઘાત બરાબર 1 - 2k. આવું આપણે સત્ય માની લીધું છે. તો હવે સ્ટેપ 3 ઉપર જઈએ. તો સ્ટેપ 3 માં શું છે ભાઈ? તો કે આ તમે માની લીધું ને, તો એના આગળનું પદ k પ્લસ એની આગળનું પદ શું થાય? k પ્લસ 1. એ આપણે સત્ય સાબિત કરી દેવાનું છે. હવે n બરાબર k પ્લસ 1 માટે આપેલ વિધાન ચકાસતા. તો ચાલો જ્યાં આપણે n દેખાય ત્યાં શું લખી દઈશું? k પ્લસ 1 લખી દઈશું. તો કે 1/2 1/4 એમ ક્યાં સુધી જવાનું છે? 1/2n સુધી ઇક્વલ ટુ 1. અચ્છા, k પ્લસ 1 છે ને, તો n દેખાય ત્યાં શું લખવાનું? k પ્લસ 1 લખવાનું. શું લખવાનું મિત્રો? k પ્લસ 1. આવું લાવવાનું છે. ડાબી બાજુ ને ઉપાડીએ. ડાબી બાજુ લઈશું અને જમણી બાજુ લઈ દઈશું. તો ડાબા બરાબર શું આપણે જોવો તો 1/2 1/4 એમ કરતા કરતા 2 ની k પ્લસ 1 ઘાત. મેં તમને 1000 વખત શીખવાડ્યું છે. ત્રીજું સ્ટેપ સાબિત કરવામાં સ્ટેપ નંબર 2 ની જરૂર પડશે જ. તો આની આગળનું પદ શું થાય? છેલ્લા પદની વિચારી શકો છો. તો એને આગળનું પદ જો તો 2k થશે કે નહીં? આ 4 છે એનો મતલબ કે 2 ની 2 ઘાત જ છે ને. અહીંયા 2 ની 1 ઘાત. તો ઘાતનો વધારો થતો જાય છે. શું થતું થાય છે? વધારો. તો k પ્લસ 1 પેલા કોણ આવે? k આવે. આની કિંમત તમે તો સત્ય માની લીધી છે. જો સમીકરણ 1 માં એ કિંમતને બરાબર આ લખી શકાય કે ના લખી શકાય? હા સર, લખી શકાય. બસ અહીંયા સુધી તો અમને પણ આવડે સર, આગળ થતું નથી. આપણે લાવવાનું છે શું? આવું લાવવાનું છે. તો 1 તો દેખાય છે ને? હા, તો 1 તો આવી ગયો. ચાલો હવે અહીંયા જો તો લસ્સા લઈ લઈએ, કારણ કે બે પદ વચ્ચે સરવાળો યા બાદબાકી હોય તો લસ્સા આવે. તો લસ્સા કેમ લેવો સર આવી શકે? લસ્સાનો મતલબ શું થાય? બેઝિકલી બેયનો છેદ સમાન બનાવો. બેનો છેદ સમાન બનાવો એનો મતલબ શું? તો અહીંયા 2 ની k વત્તા 1 ઘાત છે અને અહીંયા 2 ની k ઘાત છે. એનો મતલબ કે અહીંયા હજી એક હું 2 ગુણી નાખું. જો ખાસ 2 અહીંયા ગુણી નાખું તો કેટલી ઘાત થઈ જાય? આધાર સરખો ઘાતનો સરવાળો. એટલે 2 ની k પ્લસ 1 ઘાત થઈ ગઈ આ પદમાં. અહીંયા પણ થઈ ગયો સરખું. તો ઉપર પણ 2 વડે ગુણવું જ પડે ને. તો 2 કટ થઈ જશે અને છેલ્લે જે છે એ વચ્ચે કઈ ફરક પડશે નહીં. ઓકે, હવે અહીંયા બ્રેકેટ કરી દો. જો આ 1 તો આવી ગયો છે, પ્લસ બ્રેકેટ કરી દો કારણ કે માઇનસ સાઇન આ નંબરની છે. તો 1 ગુણ્યા 2 ભાગ્યા 2 ની k પ્લસ 1 ઘાત પ્લસ. હવે તમને એમ થશે તમે કાઉન્સ કર્યો આ ખબર પડી નહીં. કાઉન્સ નો ગુણી નાખો. જો પ્લસ માઇનસ માઇનસ 2 ની 2 k ઘાત અપોન 2 એવું એ જ આવી ગયું. અને પ્લસ 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 જ રહેવાનું. એઝ ઇટ ઇઝ. કઈ ફરક પડ્યો
નહીં. હું એવું કહેવા માંગુ છું આ માઇનસ નિશાની છે કોની છે? આ પદની છે, તો એને મેં ખાલી આપી દીધી. ડન. ઓકે, બેનો છેદ સરખો એટલે સામાન્ય છેદમાં લખશું. ઉપર શું થાય? -2 + 1 -1, તો 1 ઓછા 1/2 ની, કારણ કે -1 +- આન્સર આવી ગયો. જબાજો. બસ. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આપણને જે વિધાન આપ્યું છે સત્ય સાબિત થયું. તો આ વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલ 7, 8 અને 9 જોયા. તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જરૂર પૂછજો, અને ગમતો હોય તો પ્લીઝ વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો કે સર સારો હતો વિડીયો, ગમ્યો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના એક્ઝામ્પલ જોઈશું.